નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીમાં 13મું ચેપ્ટર સાબરકાંઠાનો પ્રવાસ એ આપણે જોઈશું. આની પહેલા આપણે 12મું ચેપ્ટર રાવણનું મિથ્યાભિમાન એ આપણે પૂર્ણ કર્યું. હવે આ 13મા ચેપ્ટરમાં સાબરકાંઠાનો પ્રવાસ એ આપણે આજે જોઈશું. આ સાબરકાંઠાનો પ્રવાસ જે પ્રવાસ વર્ણન છે. શું છે? પ્રવાસ વર્ણન. એક પ્રવાસનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. જે સાબરકાંઠાનો પ્રવાસ એટલે કે સાગર એટલે સમુદ્ર, દરિયો જેને આપણે કહીએ, એ સાગરકાંઠાનો પ્રવાસ વિશેની વાત કરવામાં આવી છે. પેલા આપણે એના લેખકના વિશે થોડી જાણકારી મેળવી લઈએ અને આજે સાગરકાંઠાનો પ્રવાસ જે છે એના કયા દરિયાકાંઠાની વાત કરવામાં આવી છે, શું અહીં વાત કરવામાં આવી છે, એ પ્રવાસ વર્ણનની અંદર આપણે જાણીશું. તો પેલા આપણે એના લેખક વિશે પેલા થોડી વાત આપણે કરી લઈએ. એના લેખકનું નામ છે રઘુવીર ચૌધરી. લેખકનું નામ છે રઘુવીર ચૌધરી, જેમનો જન્મ 5/12/1938 થયો હતો. અહીંયાનો ફોટો પણ આપણી સામે દર્શાવવામાં આવ્યો છે. તો હવે આપણે પેલા આ રઘુવીર ચૌધરીજીનું જન્મ સ્થાન, એમણે કઈ કઈ રચનાઓ કરી છે, કયા કયા ગ્રંથો રચના કરી છે, શું શું એમણે લખ્યું છે, એ વિશે પહેલા થોડી માહિતી આપણે મેળવી લઈએ. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. જ્યાં રઘુવીર દલજી ચૌધરીનો એનું પૂરું નામ છે રઘુવીર દલજી ચૌધરી, કે જેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. જે આ રઘુવીર ચૌધરી છે, એનું નામ તમે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ હશે. એમણે કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અને અધ્યાપનનું કાર્ય પણ એમણે કર્યું છે. અને તેઓ આપણા એ જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર પણ છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ, કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. એમની નવલકથાઓ વિશે વાત કરી કે એમણે કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, વિવેચનો, નિબંધ એ વગેરે એક ક્ષેત્રમાં એમણે પોતાનું યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ, કથાત્રયી એમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. એમની આ જે નવલકથા તેને પુરસ્કૃત થયેલી છે. એ નવલકથા એમની છે. ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. એ ઝૂલતા મિનારા એ એમનો એક નાટક સંગ્રહ છે અને સહરાની ભવ્યતા એમનો એક નિબંધ સંગ્રહ છે, તેમણે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. આજે રઘુવીર ચૌધરીજી છે એ પોતાની કલાનો એ કસબ એ જાળવી રાખીને આજે મૂલ્યનિષ્ઠ એ સાહિત્યનું એ સર્જન પણ તેઓ કરે છે. હવે આ આપણે એનો ટૂંકો પરિચય, સંક્ષિપ્ત પરિચય જેને આપણે કહીએ, એ આ રઘુવીર ચૌધરીજીનો આપણે જાણ્યો કે જેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો. જન્મ થયો હતો 5/12/1938 ને એમણે કોલેજ કક્ષાએ
વર્ષો સુધી અધ્યયન અને અધ્યાપન પણ એમણે કર્યું, ભણ્યા અને ભણાવ્યું પણ. અને એવો આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર પણ છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન એ નિબંધ ક્ષેત્રે એમણે પોતાનું યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપહાસ, કથાત્રયી એમને પુરસ્કૃત થયેલી નવલકથા પણ છે. ઝૂલતા મિનારા એમનો નાટક સંગ્રહ છે, અને સહરાની ભવ્યતા એ એમનો નિબંધ સંગ્રહ છે, એ જેમણે પ્રસિદ્ધ કર્યા છે. અને તેઓ કલાનો કશાપ જાળવી રાખવા એ મૂલ્યનિષ્ઠ સાહિત્યનું પણ સર્જન કરે છે. હવે આપણે જે આ સાગરકાંઠાનો પ્રવાસ જેની વાત કરવાના છીએ એ વિશે પહેલા થોડું જાણી લઈએ, એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે, એમાં શું છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી અને માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાનો પરિચય મળે અને સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ આપણને ખ્યાલ આવે. અહીં જે દર્શાવવામાં આવ્યું છે એ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો જેમ કે માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી અને માંડવી જેવા સ્થળોનું અહીં રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા જ નામો આપણે સૌ ગુજરાતી જાણીએ છીએ. માધવપુર પણ દરિયાકાંઠે છે, દ્વારકા, સોમનાથ લઈ લઈએ, દીવ લઈ લઈએ, દાંડી લઈ લઈએ કે માંડવી લઈ લઈએ, એ બધા જ જે આ સ્થળો છે એ દરિયાકાંઠે આવેલા છે. અને આ જે આપણે સાગરકાંઠાનો જે પ્રવાસ પ્રવાસ વર્ણન જે જોવાના છે એ પ્રવાસ વર્ણનમાં આ સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને અહીં જે આ પ્રસ્તુત એકમ, આ પાઠ છે એ દ્વારા આપણને ગુજરાતના જે દરિયાકાંઠાની વિશેષતાઓ આપણને પરિચય મળે છે. અને એની સાથે સાથે આપણને પ્રવાસના આયોજન બાબતે પણ આપણને ખ્યાલ આવે છે. એ આ આપણને 13મા ચેપ્ટરમાં રઘુવીર ચૌધરીજી આપણને બતાવી રહ્યા છે. હવે આપણે આ સાગરકાંઠાનો પ્રવાસ એ ચેપ્ટર આપણે જોઈએ આગળ. જોઈએ હવે વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતા ચર્ચા અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કે એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના એ ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા કે આપણે જે જોઈ રહ્યા છીએ કે વર્ગ શિક્ષક સોમનાથના પ્રવાસના સ્થળ નક્કી કરવા માટે એમણે 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. અને એમાં એકનું નામ હતું રેવતી, બીજાનું નામ હતું વરુણ અને ત્રીજાનું નામ હતું સિંધુ. કે અને ઘંટ જ્યારે વાગ્યો એટલે ચર્ચા અટકી. સ્કૂલની રજા પડવાનો, છુટ્ટીનો ઘંટ વાગ્યો એટલે આ ચર્ચા અટકી. એટલે સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર એમણે નજર કરી. તો જે ભૂગોળના જે શિક્ષક હતા એમણે કુદરત વિશે એ કવિતાના એવો ચાહક હતા અને
એમણે પાટિયા ઉપર લખાયેલી એક પંક્તિઓ વાંચી અને રાજી થયા અને વિદ્યાર્થીઓ સામે એ જોઈ અને ફરીથી એ પંક્તિ બોલ્યા. તો એ કઈ પંક્તિ હતી આપણે જોઈએ. રેલાઈ રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો છે અમે વાદળ. આ પંક્તિ હતી એ જે બોલ્યા. શું હતી? રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉડશે અમી વાદળી. એ આજે રેલાઈ આવતી છોને બધી ખારાશ આ પૃથ્વીની, એ જે આ પૃથ્વીની ખારાશ છે એ બધી જે રેલાઈ આવે છે, એ બધી જ ખારાશ સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. સિંધુના એટલે સિંધુ એટલે સમુદ્ર, દરિયો. સિંધુ એટલે આપણે જોઈએ ભાવા શબ્દાર્થ જોઈએ. સિંધુ એટલે સમુદ્ર અથવા દરિયો. અમી એટલે અમૃત. અમી એટલે અમૃત અથવા મીઠાશ. કે રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, આ પૃથ્વીની બધી જ ખારાશ, ખારું બધું જ અહીં રેલાઈ આવે છે. અને સિંધુના એટલે દરિયાના ઉરમાંથી એ આ બધી જ ખારાશો એ અમી એટલે અમૃત, એ મીઠાશ, એ વાદળી એ મીઠાશ એ ઉઠશે. એમ આ પંક્તિને અહીં દ્વારા એ કહેવામાં આવ્યું. પછી આગળ જોઈએ. આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ઘૂસવા ગયા. ત્યાં રેવતીએ વિનંતી કરી, રેવા દો સાહેબ, એ શુભાશીષ જન્મદિવસની શુભેચ્છા છે. કે આ પહેલાના તાસમાં, તાસ એટલે પીરિયડ, તાસ એટલે પીરિયડ, તાસ એટલે પીરિયડ. કે આ પહેલાના પીરિયડમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એવું માનીને સોમનાથ ઘૂસવા ગયા. મુક્તક એટલે કાવ્યનો એક પ્રકાર છે. મુક્તક એટલે કાવ્યનો પ્રકાર છે કે જે કાવ્ય લખ્યું છે એવું માનીને સોમનાથ ઘૂસવા ગયા. ત્યાં રેવતી નામની કે જેમને સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની જે સમિતિ નિમી હતી, એમાં જે રેવતી હતી, એ રેવતીએ વિનંતી કરી કે રેવા દો સાહેબ, આ સુભાષિત એ જન્મદિવસની શુભેચ્છા છે. આજે સુભાષિત લખેલો છે, એક જન્મદિવસની એક શુભેચ્છા આપને, એ શુભેચ્છા આપે છે એમ એણે કહ્યું. હવે આગળ સોમનાથે એમની ડાયરી ખોલી, પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા કે જે સોમનાથ નામના એ વર્ગ શિક્ષક હતા. સોમનાથ એનું નામ જ સોમનાથ, એટલે એમણે એ સોમનાથે આજે ઉપર આપણે જોઈએ ને વર્ગ શિક્ષક સોમનાથ, એ કોઈ સોમનાથ એ કોઈ સ્થળનું નામ, અહીં એક શિક્ષકનું નામ બતાવવામાં આવ્યું છે સોમનાથ. એ વર્ગ શિક્ષક હતા કે એમણે કે જેણે
પોતાની ડાયરી હતી એને ખોલી અને પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને જન્મદિવસને શુભકામના આપવા માટે પોતે કેમ ચૂકી ગયા એવું એ વિચારે છે. અને આજે તો વર્ગના પ્રતિનિધિત્વ એટલે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી, પ્રતિનિધિ એટલે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી, એનો તો આજે જન્મદિવસ છે. એનું નામ શું છે? સિંધુ. એટલે એમણે વિચાર્યું કે આજે વર્ગના વિદ્યાર્થીનો જન્મદિવસ એને શુભકામના આપવા માટે આજે કેમ ચૂકી ગયા. આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો આજે જન્મદિવસ છે અને સિંધુને શુભેચ્છા આપી. એ પગે લાગીને ઉભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોહન થાળ જેવી પહોંચી. જે આ સિંધુ હતો એ સોમનાથ જે વર્ગ શિક્ષક હતા એમને પગે લાગ્યો અને ત્યાં ઉભો રહ્યો. એટલે જે રેવતી નામની જે સ્ટુડન્ટ હતી, વિદ્યાર્થીની હતી, એ સિંધુની પાટલી ઉપરથી જે ત્યાં બેઠતો હતો ત્યાંથી મીઠાઈનું પડીકું લઈ આવી અને એમાંથી સોમનાથે પહેલો ટુકડો લીધો અને એને કહ્યું કે અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પહોંચી. એમ એને કહ્યું. હવે આગળ રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. જે આજે સિંધુનો જન્મદિવસ હતો એ હોવાથી એ રેવતી નામની જે વિદ્યાર્થીની સ્ટુડન્ટ હતી એ બધા વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. અને એની સાથે એ પ્રવાસમાં જે સ્થળે જવાનું એ સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય આ સિંધુ નામનો જે વિદ્યાર્થી હતો, જે મુખ્ય વિદ્યાર્થી હતો, એણે જાહેર કર્યો. એમાં શું કીધું એણે? કચ્છનું માંડવી, કચ્છમાં આવેલું માંડવી, અથવા સૌરાષ્ટ્રનું માધવપુર અથવા દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. એટલે કે આ જે ત્રણ જે સ્થળો છે, કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, ત્રણમાંથી જે સાહેબ નક્કી કરે ત્યાં આપણે જવાનું. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા, એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા. જેવું આ સિંધુએ જાહેર કર્યું કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ જે નક્કી કરે ત્યાં આપણે જવાનું. એટલે સોમનાથે જે વર્ગ શિક્ષક એને કહ્યું, શાબાશ, તમે દરિયા કિનારના સ્થાન તમે પસંદ કર્યા છે. અને એ મને ગમ્યું, કારણ કે છેલ્લે આપણે આબુ અંબાજીના પ્રવાસે ગયા હતા, એમણે એવું કહ્યું. અને રસ્તામાં એમણે કહ્યું કે મેં તમને લેખ વાંચી સંભળાવ્યું. તો લેખ એટલે નિબંધ, લખાણ. લેખ એટલે નિબંધ અથવા લખાણ. કે મેં તમને લેખ સંભળાવ્યો હતો. અને પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના એ લેખક હતા, કે જેમણે એ સંભળાવ્યો હતો જે લેખ. એમના લેખકનું નામ શું હતું? રવિશંકર મહારાજ એમના એ લેખક હતા. આગળ સ્વામી આનંદ, સિંધુએ કહ્યું. સ્વામી આનંદ સિંધુએ કહ્યું. એને સિંધુ નામનો જે છોકરો હતો એને કહ્યું કે સ્વામી આનંદ, પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ભોળજો બાપુ. ગાંધીજી દરિયાવદિલ હતા. એમણે કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી.
તો જે પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. સમુદ્રના જેને પર્વતની ઊંચાઈ જોવી હોય, દરિયાઓ દિલ હું આપણે આગળ એક આવશે ઉભી પ્રયોગ કે જેણે પર્વતની ઊંચાઈ જોવી હોય એને સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. એટલે એમણે કહ્યું કે ગોળમેજી પરિષદમાં, પરિષદ એટલે ચર્ચા વિચારણા માટેની સભા, જેને પરિષદ કહેવામાં આવે છે. પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી જ્યારે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એમને ખાતરી આપી હતી કે બાપુ અપમાન વેઠીને પણ અપમાન વેઠી લેવાની એ ઉદારતા એ ધરાવે છે. તેથી એમણે ગાયેલું છે ગીત સાગર પીનારા અંજલિ નવ ભૂલજો બાપુ. અંજલિ એટલે ખોબો, પોષ જેને આપણે કહીએ. કે એમણે જે ગીત ગાયેલું કોને? ઝવેરચંદ મેઘાણી. સાગર પીનારા અંજલિ નવ ઢોળસો બાપુ. એ ગાંધીજી દરિયાવદિલ હતા. દરિયાવદિલ એટલે ઉદાર, ઉદાર દિલવાળા હોવું. દરિયાવદિલ આપણે રૂઢિપ્રયોગ જોઈએ તો ઉદાર દિલવાળા હોવું. એ ઉદાર દિલવાળા હતા. એમને કદી પણ કોઈને શ્રાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાં હંમેશા અમી વાદળી ઉઠી. અમીનો અર્થ આપણે આગળ જોયો, અમૃત, મીઠાશની વાદળી એમને ઉઠી. તો અહીં સુધીના લેક્ચરમાં આપણે જે જોયું નિબંધ લખાણમાં, એ છોકરાઓ કઈ રીતે સ્થાન પસંદ કરે છે, કચ્છની માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, એ વિશે આપણે અહીં વાત કરી. તો હવે પછીના લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. આજના લેક્ચરમાં અહીં સુધી આપણે જોઈએ જે પણ શબ્દાર્થો આપણે જોયા એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને અહીં સુધીનો પાઠ તમારે એકવાર તમારી ફેરબુકમાંથી વાંચી લેવાનું રહેશે. અહીં સુધીના લેક્ચરમાં આપણે આજે જોયું. હવે ફરીવાર બીજા લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધીશું કે શું આગળ આ પાઠની અંદર સાગરકાંઠાનો પ્રવાસ, પ્રવાસ વર્ણનની અંદર આગળ શું દર્શાવવામાં આવ્યું છે એ આપણે હવે ફરીવાર કોઈ બીજા લેક્ચરમાં ચર્ચા કરીશું. અહીં સુધી આપણે આજે આ સાગરકાંઠાનો પ્રવાસ રઘુવીર ચૌધરી દ્વારા રચિત આપણે અહીં સુધી આજે જોયો.